બનાસકાંઠાના એક સમાજને કીધું તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે બેનું ધ્યાન રાખો, તમારી પાંજરાપોળ અને તમારા સાધર્મિક દરેક સમાજને ત્યાં દર વર્ષે એક કે બે પ્રસંગ તો મોટા આવે છે કે નથી આવતા, અને દરેક વર્ષે જો એ લોકો આ રીતના સાચવી લે, પાંજરાપોળ તરતી થઈ જાય અને સાધર્મિક કૂદતો થઈ જાય, કોઈની પાસે ક્યારેય હાથ લાંબો ન કરવો પડે. મેં માફ કર્યું છે, હાથ લાંબા કરવામાં ગુજરાતીઓ છે, હજી રાજસ્થાનીઓ જલ્દીથી હાથ લાંબા નથી. કુદરતની થપાટો લાગે છે ત્યારે એમને પણ હવે લાંબા કરવા પડ્યા છે, પણ બહુ લાચાર, બહુ મજબૂરી છે. હું તમને આ જીન શાસનનો ત્રીજા સાર તરીકે કહું છું, તમારા દીકરાને તમે બધું આપો. બસ હું એમ નથી કહેતો એને ભૂખ્યો રાખો, એની ફેશનોને તમે નહીં સમજો, બધું કરો, પણ એનું જે કરો છો એની સામે કેટલાક નબળા સાધર્મિકો. નંબર 4, આ ત્રણને ટકી જાય એવો આ ચોથો પાયો છે, ભક્તિશ્ચ તથા જીનેન્દ્ર. ચોથા નંબરનો પાયો એ હવે તમારી જાત જગત, જાત જગત. પહેલું શું હતું? જીવ. એ કોના માટે? જગત માટે. પછી કષાયોની મુક્તિ, એ કોના માટે? સાધર્મિક વાત્સલ્ય, એ કોના માટે? જગત માટે. અને છેલ્લું પરમાત્માની ભક્તિ, જીન પૂજા, જીન ભક્તિ. આ ચોથા નંબરનો સાર છે. બેઠેલા બધાને કેવું છે, બીજું કાંઈ ન કરો, છેલ્લે પ્રભુની ભક્તિ રોજ કરો. ચંદ્રશેખર મહારાજ રોજ કહેતા, અષ્ટ પ્રકારની પૂજા કરો, ઘર દેરાસર બનાવો, રાત પડે પ્રભુની સામે રડો, દિવસે પ્રભુની સામે નાચો. કીધું તું કે નતું કીધું? ચાવાલાને ત્યાં પ્રતિષ્ઠામાં ભુવન ભાનુસુરી મહારાજ યુવાનોને દેરાસરમાં આવતા કર્યા. ચંદ્રશેખર મહારાજને યુવાનોને દેરાસરમાં એને નાચતા, દાંડિયા, ચામરો, જે રીતના આ યુવાનો લેતા હતા. પૂછો લલિતભાઈના 25 વર્ષ પહેલાના યુવાનો જે મન મૂકીને પરમાત્માની ભક્તિ કરતા હતા, આવી ભક્તિ હવે મારે પાછી જોઈશે, કારણ કે એના વગર તમારો છૂટકો જ. જયવીરાય લખે ઓ મમ તુહમ પભાગો. ભાઈ આ સંસારમાં જે પણ થશે એ બધું જ તારા પરમાત્માની ભક્તિ કરો, સ્વદ્રવ્યથી કરો, અષ્ટપ્રકારી પૂજા કરો, નૃત્ય કરો, સ્નાત્ર ભણાવો, સંધ્યાના આરતી કરો. હેમરત્ન સુરીશ્વરજીએ આપણને 2 બક્ષિસ આપી, એક સામૂહિક અષ્ટપ્રકારી પૂજા અને 2 સંધ્યાના સમયે કુમારપાળ મહારાજાની. અને આખા ઇન્ડિયામાં છવાઈ ગઈ. આ બધાના મૂળમાં તમે જાઓ, એના મૂળમાં અંતે લક્ષ્ય શું હતું? પરમાત્માની ભક્તિ. યાદ રાખજો, તમે જેટલા ભગવાનથી દૂર થશો ને એટલું નુકસાન તમને છે. એક માછીમાર જોયો છે, એ જ્યારે દરિયામાં જાય ને માછલા પકડવા, કિનારાથી નથી પકડતો, એને ઊંડા ઉતરવું પડે, પાણીમાં જવું પડે છે. અને ગયા પછી એક ઝાડ છે ને આમ એકે નજીક નાખે કે દૂર નાખે? દૂર. અને જેટલા દૂર હોય એ બધા એમાં સપડાય. એના પગની આજુબાજુમાં માછલા તો ફરતા હોય ને, પણ કોઈ માછીમારા ઉચકી ઉચકી નાખે કરો? નહીં નાખે. જેટલા ફરતા હોય એટલો ફરતા, એ જળ નાખો, જેટલા દૂર હોય એટલા સપડાય છે. ટીટો ભગવાનથી તમે જેટલા દૂર ભાગશો, સંસારની જાળમાં સપડાય જશો, અને ભગવાનના ચરણને જે વળગીને રહેશે એ આ સંસારની જાળથી